લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા જેલ ભરો આંદોલન યોજાયું. સંયુક્ત કિસાન મોરચાનું 10 ઓગસ્ટના રોજ દેશભરના ખેડૂતો અને કામદારોને કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો જેલ ભરો આંદોલનનું આહવાન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની કોર્પોરેટ કંપની તરફી નીતિઓની ખેડૂતો, કામદારો, મજૂરો બરબાદ થઈ રહ્યા છે. સરકાર અમેરિકા, યુરોપ સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરી વિના ડ્યુટી ખેત પેદાશોને ભારતમાં લાવવાની છૂટ મળતા જ ખેડૂતોની ખેતજસણી, કપાસ, સોયાબીન, ઘઉં, મકાઈ જેવા પાકોના ભાવ તળિયે બેસી ગયા હતા. તેનાથી ખેડૂતોને અજબો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો કેન્દ્ર સરકાર સમક્ષ ટેકાના ભાવની ગેરંટી આપવાનો કાયદો બનાવવાની તેમજ ખેડૂતો ખેત મજૂરોના કરજ નાબૂદ કરો, પાક વીમા યોજના સરકાર હસ્તે શરૂ કરો, મનરેગા કાયદો પ્રસ્થાપિત કરો, 4 નવા શ્રમ કાનૂન રદ કરો, રાસાયણિક ખાતરોની તંગી દૂર કરો, ખાતરના ભાવ વધારા પાછા ખેંચો, વીજળીના ખાનગીકરણ ભાગરૂપ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરોની માંગણી અંગે ગુજરાત કિસાન સભાના નેતૃત્વમાં જેલ ભરો કાર્યક્રમના ભાગરૂપે ખેડૂતોએ કુલકી રોડ ઉપર ચક્કાજામ સવિનય કાનૂન ભંગ કરવા જતાં ખેડૂતોને અટકાવી દીધા હતા. ખેડૂતોએ માંગણી અંગે જોરદાર સૂત્રોચ્ચાર કરી દેખાવ યોજી છૂટા પડ્યા હતા. આજના કાર્યક્રમમાં કિસાન સભા રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારૈયા, ખીમાભાઈ રબારી, લખમણભાઈ પાનેરા, ભરતસિંહ ચુડાસમા તેમજ કામદાર આગેવાન દિલીપભાઈ વસરા, વિક્રમ સિહોરા સહિત નેતૃત્વ કરી રહેલા આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજ રોજ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ઉપલેટા તાલુકાની અંદર જે 10 ઓગસ્ટના રોજ જેલ ભરો આંદોલન કાર્યક્રમ રાખેલો છે, એના ભાગરૂપે કે આજે જાજુ તો કાંઈ બોલવા નથી થતું, પરંતુ જે ખેડૂતો અત્યારે ગળે આવી ગયા છે આ સરકારની નીતિઓથી. કારણ કે સરકારે જે નીતિઓ ઘડી છે એનાથી જે ખેડૂતોને જે જર્સીનો ભાવ મળવા જોઈએ એ પૂરતા મળતા નથી. જે જર્સીની નિકાસ કરવી હોય એ નિકાસ થતી નથી, આયાત કરે છે. એના હિસાબે જે આયાત કરે તો ખેડૂતોનો માલ સસ્તા ભાવે વેચાય છે. કારણ કે યાર્ડની અંદર જે કપાસનો ભાવ 2000 હતો એને બદલે અત્યારે 1200માં વેચાય છે. મગફળી છે એનો ભાવ 3000 રૂપિયા હોય ને 2000માં વેચાય છે. આના હિસાબે આ સરકારની નીતિના હિસાબે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે અને તે દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલા છે. તો ખેડૂતોની બીજી પણ માંગણી છે કે ખેડૂતોના જે દેવા છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. બીજા નંબરમાં જે નીતિઓ છે એને બદલવામાં આવે. આજે જે ખેડૂતો અત્યારે અતિવૃષ્ટિનો ભોગ બનેલા આવતા વર્ષે હતા એને બદલે અત્યારે જે દુષ્કાળની સ્થિતિ છે તો આગતરું આયોજન કરે. આવી અનેક સમસ્યાના પીડાથી આવી માંગણી સાથે અમે 10 ઓગસ્ટના રોજ જે જેલ ભરો આંદોલન કાર્યક્રમ રાખેલો હતો. તો સરકાર હાલમાં સમજી જાય, નહીં તો આગળની રણનીતિ પર સરકારને બહુ જ મોંઘું પડશે. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજરોજ સંયુક્ત કિસાન મોરચાએ દેશભરના ખેડૂતોને આહવાન કર્યું છે કે કેન્દ્ર સરકાર કોર્પોરેટ પરત નીતિઓ જે દાખલ કરી રહી છે તેને કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. કારણ કે વિદેશથી કપાસ આવે, સોયાબીન આવે, ઘઉં આવે, એ અમેરિકા દેશમાંથી આવે અને એને એક પણ ટેક્સની ડ્યુટી ના લાગે. તેને કારણે ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળ્યા નહીં. સોયાબીન 700-800માં વેચાણું, કપાસ 1200 રૂપિયા 1300 રૂપિયામાં વેચાણો, ઘઉં 400ની અંદર વેચાણા. આજે ક્યાં ભાવ છે? તો સરકારની આ નીતિઓને કારણે ખેડૂતો કેવડી મોટી ખોટ કરી રહ્યા છે. એટલે એ ખોટનું કારણ સરકારે જે મુક્ત વ્યાપાર સમજૂતીઓ અમેરિકા અને યુરોપના દેશો સાથે કરી છે તે રદ કરવી જોઈએ અને ખેડૂતોની ખેત પેદાશો ખરીદવા માટે ટેકાના ભાવનો ગેરંટી કાયદો પણ આપણે લાવવો જોઈએ અને તો જ ખેડૂતોની ખેત પેદાશો ખરીદી શકે, તેને ભાવ આપે. ખેત પેદાશોને ભાવને કારણે આજે ખેડૂતો જે નુકસાન કર્યું છે તેને કારણે ખેડૂતો કર્જવાન બન્યા છે. ખેડૂતોના કર્જ નાબૂદ કરો, પાક વીમા યોજના આપો, વીજળીનું ખાનગીકરણ બંધ કરો, ખાતરની અછત દૂર કરો. આવી માગણીઓને લઈને કિસાન સભાએ આજનો જેલ ભરો કાર્યક્રમ કર્યો હતો.